એવરીવન, સ્વાગત છે તમારું આજના આપણે નવા વિડીયોમાં। તો અત્યારે તો મેં જો વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું, એટલે કે અત્યારે સાંજ થઈ ગઈ છે ને આજ મારે બનાવવાનો છે ગાજરનો હલવો। ગાજરનો હલવાની કોઈ રેસીપી નથી, કેમ કે અત્યારે મોસ્ટલી ગાજરનો હલવો બધાને આવડે જ છે, પણ આજે મને એવું થયું કે હું વિન્ટરનો પહેલી વાર બનાવું છું ગાજરનો હલવો કબીર માટે થઈને, કેમ કે જયેશે સુગર સાવ મૂકી દીધું જ, એટલે એ ખાશે નહીં અને હું પણ બહુ ટ્રાય કરીશ કે હું આટલો બધો સુગર ના નાખું એમાં, કેમ કે અત્યારનું જે લાઈફસ્ટાઈલ છે ને એ હિસાબથી બધાય અત્યારે સુગર એવોઇડ કરે છે બધાય। તો હું એ જ કબીરને હું અને જયેશ ઘરમાં આવે છે ને આ સુગર વધારે પૂરતી ખાતા જ નથી, એટલે ક્યારેક જરૂર હિસાબથી જે બોડીને જોતી હોય એ તો નેચરલી અત્યારે મળી જ જાય છે કે આપણે નેચરલ ફૂડ આપણે જેમ કે ખાતા હોય, એપલ છે, બનાના છે, પછી ગાજરમાં પણ થોડી ઘણી મીઠાશ હોય છે, એમાં પણ એટલું થોડું ઘણું સ્વીટનેસ આવી જ જાય છે, તો એ નેચરલ સુગર આપણે મળી જ રહેતી હોય છે। તો આ સુગર ના ખાય તો કોઈ પ્રોબ્લેમ નથી। તો અત્યારે હું કબીર માટે પણ એવું જ હલવો બનાવવાની છું, તો એ કાલે સવારે લંચ બોક્સમાં એ લઈ જાય અને હું પણ ખાઉં। મને બહુ સ્વીટ ભાવે છે, એટલે હું છે ને જેમ બને એમ સ્વીટ વધારે ખાઉં છું, પણ સુગર બહુ સારું નથી એટલે નહીં ખાવાનું। તો હાલો આપણે પહેલાં ગાજરનો હલવો બનાવીએ। અને મેં છે ને ગોલ્ડી માટે ખીચડી મૂકી છે, બધું વેજીસ નાખીને, પમ્પકિન છે, પછી રતાળું છે, પછી બટાટું છે, વટાણું છે, એમ કે બધુંય આવી જાય, થોડી ઘણી સબ્જી। અને અમે લોકો એગને એવું ખાતા નથી, તો અત્યારે વિન્ટર છે ને તો મેં ગોલ્ડીના ડૉક્ટરે પણ એને સજેસ્ટ કર્યું હતું કે વિન્ટરમાં એને એગ ખવડાવી શકો તમે, તો એના માટે સારું રહે। તો એવા માટે થઈને મેં જયેશને કીધું કે જો બોઇલ્ડ એગ મળે ને બહારથી તો લઈ આવજો, તો આપણે બહાર ડેલીમાં જઈને ખવડાવી દઈશું જો મળી જાય તો। તો એને હું એ ખીચડીમાં એ બોઇલ્ડ એગના થોડા થોડા નાના નાના કટકડા કરી દઈશ, તો એ ખાઈ લેશે। એટલે વિન્ટરમાં છે ને બને ના તો હું એને ખવડાવવાની કોશિશ કરું છું, બહારથી કદાચ મંગાવી લઉં, કાં તો પછી બાજુમાં મારા જે સરસ મજાના નેબર છે ને એને હું કહું બિચારાને, તો એ મને છે ને કરી દે અને ડેલીમાં છે ને બહાર એને ખવડાવી દે। તો અત્યારે ગોલ્ડી માટે થઈને એગનું કહ્યું જ મેં, જો લઈ આવે ને તો એને ખવડાવીશ। તો હાલો આપણે રસોડામાં જઈએ, હું તમને બતાવું ગાજરનો હલવો બનાવીએ। તો છે ને ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ લો મેં ખીચડી કરી નાખી જ ગોલ્ડી માટે થઈને, પછી અમારા માટે બનાવું છું દાળ ભાત। કબીર ગયો છે એના ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં, આપણે નિયોમાં પીઝા ખાવા માટે થાય। અને આ રહ્યું આપણું ગ્રેટેડ ગાજર, તો મેં મસ્ત ગાજરને છીણી લીધું જ, અને હવે આમાં છે ને દૂધ નાખીને એને બોઇલ કરવા રાખી દેવાનું છે। શીતલબેને ગોલ્ડી માટે એગ બોઇલ કરી દીધા છે, હું તમને બતાવું। આવી છે ને આમાં મિક્સ બધી વેજીસ નાખી જ, અને મગની દાળ, તુવેર દાળ ને થોડો ચોખા એ નાખીને ગોલ્ડી માટે બોઇલ કરી લીધું। આ અમારા માટે દાળ છે એન્ડ ભાત છે। તો હવે છે ને મેં ગાજર ચડાવી દીધા છે, હવે આમાં મારે દૂધ નાખવાનું છે, તો દૂધ નાખીને સરસ રીતના પકાય। ગોલ્ડી અહીંયા સૂતો જ, અને કબીર જો બર્થડે પાર્ટીમાં ગયો ને તો એ શું નામ ને તેમ બધું મૂકીને જતો રહ્યો। મેં છે ને અહીંયા જ બહાર જ રાખી દીધા, કેમ કે અમે ઘરમાં તો નથી લઈ આવતા, તો મેં અહીંયા બહાર છે ને આ જો આવી રીતે સરસ મજાનું બોઇલ્ડ કરીને દીધા જ, કટકાઈ કરી દીધી એમણે। તો આ હું ગોલ્ડીને ખવડાવીશ અત્યારે, ખીચડીમાં મિક્સ કરી દઈ, તો અંદર ન રખાય એટલે મેં એને અહીંયા જ રાખ્યા જ। અને એવું નથી કે નોનવેજ ખવડાવવું જરૂરી જ છે ડોગને, પણ ના, ગોલ્ડીને છે ને ગયા વર્ષે એને થોડું ફીવર ને શરદી ને રહેતું હતું ને, એટલે ડૉક્ટરે સજેસ્ટ કર્યું કે એને 1-2 વાર તમે એગ ખવડાવો ને વિન્ટરમાં તો એને હેલ્થ માટે સારું રહે, નહીંતર બીજું તો હાલે, પણ એને એગ શિયાળામાં તો હું ખવડાવું જ છું। તો એને બસ એના અત્યારનું થઈ ગયું ડિનર। તો ખીચડી ઠંડી પડી જાય ને ખીચડી થોડી રબડી જેવી કરવાની, એટલે મસ્ત એ ઉતારી શકે। ફ્રેન્ડ્સ, મેં આમાં દૂધ નાખી દીધું, હવે આને હું ઢાંકીને અને સરસ રીતને કૂક થવા દઈશ, ત્યાં સુધીમાં હું દાળ વઘારી નાખું। જોઈ લો, આ ખીચડી મેં ગોલ્ડીની કાઢી નાખી છે, એકદમ ઘટ કરી નાખી છે, એટલે એકદમ સોફ્ટ, અને એમાં મેં થોડું ઘી નાખ્યું છે। ઘી થોડુંક ખવડાવવામાં કાંઈ વાંધો ના હોય, તો થોડુંક ઘી નાખ્યું છે। હવે આમાં હું નાખી દઈશ એગ। જોઈએ, ભૂખ લાગી? ભૂખ લાગી? હા, જો આ જયેશ બધું લઈ આવ્યા, કન્ડેન્સ મિલ્ક મંગાવ્યું હતું મેં, પછી મિલ્ક પાવડર, પછી આ પાઉંભાજીનું બધું મસાલો ને પેરી પેરી મસાલો, ફ્રૂટ્સ ને એ બધું જયેશ લઈ આવ્યા છે। હવે આ ભૂખ્યો થયો છે, એને ખાવું જ તારે ખાવું છે ને? ભૂખ લાગી? ભૂખ લાગી? ભૂખ લાગી? હે?
સમજાઈ ગયું? અહીંયા છે ને અમારો ગાજરનો હલવો જો હવે બની ગયો. હવે આમાં કન્ડેન્સ મિલ્ક અને ઘી નાખવાનું છે. જયેશ તો હવે ગાજરનો હલવો ને એવું કંઈ ખાશે નહીં. આ મમ્મી દીકરા માટે બનાવું છું. નહીં ખાવ ને તમે જયેશ? તો જો આટલું છે ને અમે 1 ચમચી જેટલું ઘી નાખું છું. વધારે નાખોઈ દઈ ન ખાઈ પણ હું થોડુંક જ નાખું છું. હવે મેં છે ને 2-3 ચમચી ખાંડ નાખીશ, બહુ નથી નાખી. તો આમાં છે ને હવે ફ્રેન્ડ્સ હું નાખું છે કન્ડેન્સ મિલ્ક. ઓહો, ખુલ્લું છે કે નથી ખુલ્લું? હા જો હવે ખુલ્લો. મીઠાડો આવ્યો, મીઠું સડો છે. આને મીઠું મીઠું બહુ ભાવે છે અમારે ગોલ્ડીને. હે તો ખુલી ગયું. હવે આમાં નાખી દઈ. મને કન્ડેન્સ મિલ્ક બહુ જ ભાવે. કેવું મજા આવે, રબડી ટાઈપ. હવે આ થોડુંક ઠીક થાય ને ત્યાં સુધી આને હવે આમાં પકાવવાનું છે, કૂક થવા દેવાનું છે. ત્યાં સુધી હું ગોલ્ડીને દઈ દઉં ખાવાનું. જગ એ ખાધું ને તો ગોલ્ડી કહીશ કે મને ટેસ્ટ કરાય. લે લે ઢોળાઈ જા. લે ને ખાને. હા મીઠાડો, મીઠું સડો છે, મીઠું સડો. તો હવે છે ને હું ગોલ્ડીને દઈ દઉં આમાં એગ નાખીને. હાલ ગોદો, હાલ હાલ હાલ. ચલો 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 ચલો. તો છે ને ફ્રેન્ડ્સ આમાં મેં એગ નાખી દીધા. હવે આને મિક્સ કરી દો. અને આને ખબર પડી ગઈ કે સમથિંગ ન્યૂ, કેમ કે આ વર્ષમાં એકવાર જ મળે છે એને ખાવા એટલે. હાલો હાલો ચલો ચલો ખાઈ લ્યો. ખાધું? આ કેવું મોં છે તારું? એ રહ્યું, લઈ લે. ફિનિશ કર, ફિનિશ કર. લાઈટ કર દો. એમાંથી એને હરખું ખવાતું નથી. તો ફ્રેન્ડ્સ આ બની ગયો ગાજરનો હલવો મસ્ત. હવે આમાં ડ્રાય ફ્રૂટ્સ થોડાક નાખી દઉં, જેમ કે બદામ ને એવું બધું. આ જો તો લાઇટ ચાલુ છે, કલર દેખાય. હા હા, હવે બરાબર. આ કલર પરફેક્ટ છે, સરસ. તો છે ને ફ્રેન્ડ્સ મસ્ત હલવો બની ગયો. હું થોડોક ટેસ્ટ કરી લઉં, કેમ કે હું બહુ મીઠા સડી છું. મને બહુ ભાવે મીઠું મીઠું. ગોલ્ડી મસ્ત ખાઈને બેઠો. વાહ, હું ગમે બનાવું એ સારું ના બને, પોસિબલ છે જ નહીં. મસ્ત બની ગયો ગાજરનો હલવો. કબીને કાલે લંચ બોક્સમાં દે ને અત્યારે ખાશો અમે. ચાલો હવે ડિનર કરીએ. અને આજે એવોકાડો લઈને આવ્યા. જો અમે કોઈ દિવસ નથી ખાધો, પહેલી વાર લઈ આવ્યા છે. ટેસ્ટ કરીએ કેવો છે.